ન્યાય કેમ ન મળે? કંપનીને જોઈતા એ કેમ ન્યાય એનો મળે છે? અમારો નિયમ કા ન મળે ન્યાય? હવે અમને એને કોઈ પક્ષ પાર્ટી સત્તા વિપક્ષ કોઈ પાસેથી કાંઈ આશા જ નથી. હવે અમે અમારા દમ પર જ લડવા માંગીએ છીએ અને હક માંગવાનો હોય, નો મળે ને તો છીનવવાનો હોય. એ ભીખ નથી, તેના પગે પડવાનું હોય કે અમે હક લેવા માટે બેઠા હી, તો અમને હવે તો હક આપો એમ. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈને ખેડૂતોનો આક્રોશ એ સતત વધી રહ્યો છે. અમને સત્તા પક્ષ અને વિપક્ષથી કોઈ જ આશા નથી. આવી વાત એ મહિલાઓએ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં જો વિગતવાર વાત કરીએ તો મોરબીના જેતપર ગામથી જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે આંદોલનની અંદર જેતપુર ગામની છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હેવી વીજ મુદ્દે આજથી નવી લડત શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈને ખેડૂતોનો આક્રોશ એ સતત વધી રહ્યો છે. નારી શક્તિ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા છે. કંપનીને બધું જ ભાવ મળે છે, ખેડૂતોને ભાવ કેમ નથી આપતા? આવો સવાલ એ મહિલાઓ ઉઠાવી રહી છે. સાથે એવું પણ પૂછી રહી છે સરકારને કે ખેડૂતોને કોઈ વળતર કેમ નથી આપવામાં આવતું? અમને સત્તા પક્ષ અને વિપક્ષથી કોઈ જ આશા નથી. આવી વાત એ મહિલાઓએ કરી છે. સાથે એવું પણ કહ્યું છે કે હક માંગીશું નહીં તો છીનવી લઈશું. સરકારે કહ્યું કે કામ નહીં થાય છતાં કંપની ખેતરોમાં કામ કરે છે. આવી વાત એ મહિલાઓએ કરી છે. મોરબીના જેતપર ગામે જ્યારે હેવી વીજ લાઇન મુદ્દે આજથી નવી લડત શરૂ થઈ છે ત્યારે નારી શક્તિ પણ આ આંદોલનની અંદર જોડાઈ છે અને સાથે સાથે એવી વાત પણ કરી છે કે ખેડૂતોને કોઈ જ વળતર આપવામાં આવતું નથી. અમને સત્તા પક્ષ અને વિપક્ષથી કોઈ જ આશા નથી. હક જો અમને મળશે નહીં તો અમે છીનવી લઈશું. આવી વાત એ મહિલા શક્તિએ કરી છે. મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ 2 છે તે શરૂ થઈ ગયું છે. જે રીતે 4 જેટલા જે લોકો છે તે આમરણ ઉપર બેઠા છે. સાથે સાથે અન્ય જે ગામની મહિલાઓ છે, જે લોકો છે, ખેડૂતો છે, તે પ્રતિક ઉપવાસ માટે બેઠા છે. અત્યારે સીધા જ આપણે મહિલા સાથે વાત કરીશું. બેન, જે પ્રકારે જે પ્રાઇવેટ કંપનીઓ છે તેમની સામે લડત આપી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ, પરંતુ હજુ સુધી યોગ્ય ન્યાય નથી મળ્યો, શું કહેશો? ન્યાય કેમ ન મળે? કંપનીને જોઈતા એ કેમ ન્યાય એનો મળે છે? અમારો નિયમ કા ન મળે ન્યાય? ન્યાય તો મળવો જ જોઈએ ને. ભીખા તૈસે બેઠા એ હતા, જોતા નથી કંપની વાળા કાંઈ. એને તો જોવું જોઈએ ને, થોડુંક અહીંયા આવે જોવે ખબર પડે. એ એક દી ભૂખા રહીએ ને તૈસા રહીએ, એના ખેતરમાં એક થાંભલો આવશે તો એને કાંઈ નહીં લાગે? તો આવડા જીવડા બારીની ક્યાંક ભાવ સુખી થઈ છે? કેટલા ભાવ સુખી થઈ છે? ભલે હતા લઈ લે, ખેડૂત બિચારો બોલવાનો જ નથી, દઈ દેવાનો છે. ખેડૂતનું કાંઈ હાલવાનું નથી. આ તો બોલીને એટલું જ, કાંઈ હાલવાનું ખેડૂતનું કાંઈ હાલવાનું નથી. આ કંપનીનું જ બધું હાલે. કંપનીમાં બધું ભાવ દે, બધું દે, ખેડૂતને કેમ ન દેતા? ખેડૂતના ઘરમાં માલ આવે તો ભાવ આવે છે? કંઈ આવતો નથી. ખેડૂતને શું વળતર દો? કાંઈક તો દેવી જોઈએ ને. આવો અન્યાય કરીને કંઈ નથી હાલવાનું. ઉપરવાળા આગળ કોઈ નથી હાલવાનું. શું અત્યારે શું માંગણી? તમે ટેક્સ લઈ લે. આમ જાતા હોય તો બાથરૂમના જાતા હોય તો પૈસા, એને શેના પૈસા? આ બધું ખેડૂત માથે, બધું કારભાર ખેડૂત માથે જાય હો. ખેડૂતનો કાંઈ ન્યાય ઉતારો. હવે તમે કાંઈ ખમચીને કયો, બોલો, કંપનીને કયો, કાંઈ ખેડૂતનું કીએ. હવે શું કહેશો? જે રાજ્યના મંત્રી છે તે આવ્યા હતા, તેમને પણ આશ્વાસન છે તે આપ્યું હતું અને અત્યારે ખેડૂતો જે પરિસ્થિતિમાં ત્યારે હતો તે જ પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે. હવે અમને એને કોઈ પક્ષ પાર્ટી સત્તા વિપક્ષ કોઈ પાસેથી કાંઈ આશા જ નથી. હવે અમે અમારા દમ પર જ લડવા માંગીએ છીએ અને હક માંગવાનો હોય, નો મળે ને તો છીનવવાનો હોય. એ ભીખ નથી, તેના પગે પડવાનું હોય. એકવાર માંગી જવાનો શાંતિથી, નો મળે તો છીનવતા આવડે. આ ખેડૂતનો દીકરો હે, કોદાળી ઉપાડીને કામ કરીએ કે તો એના હક માટે ગમે એ કરીએ કે. રાજ્યના મંત્રી આશ્વાસન આપ્યું હતું કે યોગ્ય વળતર છે તે મળશે. હજી સુધી ખેડૂતોને મળ્યું નથી, શું કહેશો? કામ બંધ નથી થયું, વળતરનું તો આઘું ગયું. કાલ જાહેરાત કરીને ને કે અત્યારે ખેડૂતની મરજી વિરુદ્ધ કામ નહીં થાય. હજી કામ કાલ ચાલુ હતું અને આ તો હજી મને ખબર નથી, પણ કામ તો ચાલુ જ હતું. બળજબરી કામ ચાલુ. અમને અમારા ખેતરમાં નથી જવા દેતા. બિલકુલ. શું કહેશો બેન? અત્યારે જે ખેડૂતો છે તે આશા રાખીને બેઠા છે
હાલ કઈ પોઝિશન છે? એક તરફ ચોમાસું છે તે માથે આવી રહ્યું છે. માથે આવી રહ્યું છે પણ અમારે વાવણી કરવી છે. આમાં કહે છે ને કપા ઉગાડવો, કપા જેવો ઉગાડી એવો તરત જ ભાંગી નાખે ને ફૂકો બોલાવી દઈએ. વાણ આડે થડ આંકવા માંડે તો અમે કહે છે ને કપા અહીંયામાં વાવી. શું કહેશો બેન? અમારા અત્યારના ખેડૂતો બધા જ ભૂખ હડતાલ ઉપર બેઠા છે, તો એના માટે આમ સતત અદાણી સામે લડી રહ્યા છે, પણ અમને કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી. દિન રાત દિન બધા જ ખેડૂતો એની પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ કોઈ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે તો પણ કામ બંધ નથી થયું. તો હવે આ લોકોને કેટલી બળજબરી અદાણીને કરવી છે એ જ અમને ખબર પડતી નથી કે અમે હક લેવા માટે બેઠા છીએ, તો અમને હવે તો હક આપો એમ. કુલ હક માટે છે તે બેઠા છે. જે રીતે સરકાર નિવેદન કરી રહી છે, પરંતુ જે ખેડૂતો છે તે ખેડૂતોની યોગ્ય વળતર અને ન્યાય છે તે હજુ સુધી નથી મળ્યો. જ્યાં સુધી તેમને તેમનું વળતર નહીં મળે ત્યાં સુધી જે ખેડૂતો છે તે આમરણ ઉપવાસ છે તે કરશે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.